કે પરણેલી સ્ત્રી પત્ની કહેવાય. કોઈકને લઈ ભાગીએ, કોઈકને ભગાવી જઈએ. ભગાવી જવાથી પત્ની થતી હોય તો સીતાજીને પણ રાવણની પત્ની માનવી પડે ને. તેમ ભગાવી જાય તેને પત્ની ન સમજવાની, પરણ્યા હોઈએ તેને પત્ની સમજવાની. ખુલાસો થયો ને તમારો? હવે શું પૂછો છો? તમે કીધું કે ગુરુના 3 લક્ષણ હોવા જોઈએ. હા. અને આપણે ગુરુને આપણે કેવી રીતે પૂછી શકીએ કે તમે આ 3 લક્ષણ ધરાવો છો? વિદ્યાર્થીના પણ 3 લક્ષણ હોવા જોઈએ. કે એને પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ, ભણતી વખતે ધ્યાન આપવું જોઈએ, ટીવી ન જોવી જોઈએ, અને જે એના ટીચર હોય એને રિસ્પેક્ટ આપવું જોઈએ. હવે કોઈ ટીચરે તને પૂછ્યો કે એમ તારામાં 3 ગુણ છે, સમજી જ જાય. 2-4 દિવસ પછી સમજી જ જાય. એમાં પૂછવાનું હોય જ નહીં, વગર પૂછે સમજી જાય. કે ન સમજે? સમજી જાય ને, બસ તો સમજી જા. એમાં પૂછવાનું હોય જ નહીં, પૂછ્યા વિના જ સમજી જવાનું. આ તો એવી લીલા છે. કોણ બોલ્યો? હા, આ માઈક આપો તો ભાઈ. હા, ઉભા થઈને બોલો ભાઈ. હા 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 હા, બહુ સારી જિજ્ઞાસા છે. એક વાત સમજો, રસખાનજીએ બહુ સારો દોહો કહ્યો છે એ બાબતમાં. પ્રેમ હરિ કો રૂપ હૈ, ત્યો હરિ પ્રેમ સ્વરૂપ. દોએ ભે યો લસે જ્યો સૂરજ અર ધૂપ. તે પ્રેમને કારણે કોઈક વ્યક્તિ પ્રીતમ હોય છે, અને પ્રીતમના કારણે કોઈકના હૃદયની લાગણી પ્રેમ બની જતી હોય છે. કોઈકના હૃદયમાં કંઈક ઉષ્માઓ હોય છે, પણ એ પ્રેમરૂપ ઉષ્માઓ કેવી રીતે બને? કે જ્યારે સામે કોઈક પ્રીતમ હોય. તો પ્રીતમ જ ન હોય તો એ ઉષ્મા, લાગણીઓની જે ઉષ્મા છે તે પ્રેમનો રૂપ બની નથી શકતી. અને પ્રેમ, જે એને પ્રેમ ભરેલી જે લાગણી છે એ હોય તો કોઈ પ્રીતમ હોય ને, આપણે કહે કે અમે મહાન પ્રેમી છીએ, તો કોઈ પૂછે ને ભાઈ કોના પ્રેમી, એ સમજી જાઓ અમે મહાન પ્રેમી. પણ કોના પ્રેમી ઈ વાત પૂછવાની નહીં. શૂન્યના પ્રેમી, તો શૂન્યના કોઈ પ્રેમી હોય? શૂન્યના પ્રેમી થવાય જ નહીં. એટલે પ્રેમી તો પ્રિયતમના જ હોય, જે પણ હોય તે. હા, પ્રિયતમ વિના તો કોઈ પ્રેમી હોય નહીં. તેથી હૃદય, આપણા હૃદયમાં રહેલા ભક્તિ ભાવને કારણે કોઈક સ્વરૂપ ભગવાન બને છે, અને કોઈક સ્વરૂપ ભગવાન બનવા માટે તમારી સામે આવી રહ્યા છે. તેથી તમારા હૃદયના ભાવો ભક્તિ ભાવ રૂપે ખીલી ઉઠે છે, અને એ એકબીજાના પૂરક છે. એ દોએ વે યો લસે જો સૂરજ અર ધૂપ. ધૂપને કારણે આપણે સૂરજને સૂરજ કહેતા હોઈએ છીએ, ને એ સૂરજને કારણે આપણને ધૂપ મળતી હોય છે. તેમ પ્રેમ અને પ્રીતમ એકબીજાથી એટલા ઘનિષ્ઠ રૂપે સંકળાયેલા છે કે આપણે આપણા હૃદયમાં રહેલો જે ભાવ છે તેને પણ પુરુષોત્તમાત્મક માનીએ છીએ. તેથી શ્રી ગોકુલનાથજીના એક બહુ સુંદર વચનામૃત છે, તમને ખ્યાલ હોય તો, કે એમના સેવક એમને કહેતા હતા કે રાજ આપ પુરુષોત્તમ હો, અને ગોકુલનાથજી એમ કહેતા કે ના, હું પુરુષોત્તમ નહીં, તમારો ભાવ પુરુષોત્તમ છે. તમે વાંચ્યા હશે વચનામૃતમાં એ ગોકુલનાથજી હર વખતે આજ્ઞા કરતા હતા કે હું પુરુષોત્તમ નહીં, પણ તમારો જે ભાવ છે ને એ પુરુષોત્તમ છે. એટલે ભાવના લીધે પુરુષોત્તમત્વ છે. ભાવ ન હોય તો પુરુષે ન રહી જાય. માણસ કોઈક વખતે એવાય લોચા થઈ જાય છે. જેવો ગુરુ મહાપ્રભુજીના અનુસાર આ માર્ગમાં અપેક્ષિત છે તેવા ન ગુરુ મળે ને પોતાની જાતે સેવામાં પ્રવૃત્ત થઈ જાય, પછી સારા ગુરુ મળે તો દીક્ષા લેવી કે નહીં લેવી? એટલે એવું છે કે કોઈક છોકરી સાથે આપણા
ને લફડા થઈ ગયા હોય ને આપણે પરણી જઈએ અને પછીથી છોકરીના મા બાપ મળે અને ગુસ્સે ન થતો હોય તો જઈને પગે લાગી લેવું કે ભાઈ અમારાથી ગલતી થઈ ગઈ, માફ કરો, હવે આવી ગયા છે માફી માંગવા. બીજું તો શું થઈ શકે એમાં? એથી વધારે શું થઈ શકે? જઈને માફી માંગી લેવી કે ભાઈ માફ કરજો, અમને ખબર નહોતી કે તમે હતા, હું તો સમજતો ખાલી ઈ જ હતી, હવે ખબર પડી કે તમે છો, એટલે તમામે બંને જ પગે પડીએ છીએ. માફ કરતા હોય તો, માફ ન કરતા હોય તો દૂરથી નમસ્કાર કરવા, હૃદયમાં વંદન કરી લેવા, બંને જ પ્રકાર સંભવે. અહીંયા રાખીએ. દૃઢયન ચરણન કેરો ભરોસો, દૃઢયન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જ અંધેરો. સાધન और नहीं या कली में जासो होत निवेरो भरोसो. दृढ़ चरणन केरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरणन केरो. हाँ हाँ बताओ 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 बताओ. स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्. तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं. लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. जरा आज के टॉपिक से कंसर्न कोई क्वेश्चन हो तो
ભક્તિના પ્રમાણ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગોપીનાથજીના વચનો પુષ્ટિ ભક્તોના તો પ્રાણરૂપ હોવા જ જોઈએ ને. એટલે એ વચનો આપણી ભીતર હોય, એ વચનોની સમજ આપણી ભીતર હોય તો આપણે પુષ્ટિ માર્ગી તરીકે જીવી રહ્યા છીએ, નહીં તો આપણે પુષ્ટિ માર્ગી તરીકે અચ્યુતં કેશવમ રામ નારાયણમ. અને પુષ્ટિ ભક્તિનું પ્રયોજન એ આપણે વિચાર કર્યો કે ક્યારે પણ કૃષ્ણ મળી ગયો હોય તો આપણી સેવાનું પ્રયોજન કૃષ્ણ નથી હોઈ શકતો, કેમ કે સેવા આપણે માથે પધરાવી દેવામાં આવી એટલે કૃષ્ણ આપણને મળી ગયા. હવે પ્રયોજન છે એની સાથે ભક્તિ કેવી રીતે ખીલવી. અને કોઈ કારણસર સત્સંગને કારણે કે ગુરુના ઉપદેશને કારણે કે પ્રભુ કૃપા ને કારણે કે પ્રાક્તન કર્મના પરિપાક રૂપે કે પુષ્ટિ ભક્તિનો જે બીજ ભાવ છે તેના અંકુરિત થઈ જવાને કારણે આપણી માથે ઠાકુરજી પધાર્યા હોય તે પહેલા જ આપણી ભીતર જો ભક્તિનો ભાવ ખીલી ગયો ત્યારે ભક્તિ સાધન બની જતી હોય છે અને ત્યારે પ્રભુ પર બની જતા હોય છે. જ્યારે પ્રભુ આપણી માથે પધરાવી દેવામાં આવ્યા, આપણે ગુરુથી સેવાની રીત શીખી લીધી. કાલે બાબાએ બહુ સુંદર કહ્યું, સેવા પ્રીત પ્રીત વિભજન કી જન જગત પ્રગટાય. સેવા રીતિ અને ખાલી સેવા રીતિના તમને એક્સપર્ટ બનાવવામાં નથી આવ્યા. સેવા રીતિ પણ થોડાબાદ ભક્તિની જગતની અધિકારી પૈસા લાવ 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 આપવા જ પડશે, ચાલે છે, અમે આવી ગયા. એ થોડા બાજુની ભક્તિ જે બધા જ ફક્ત સમર્પણ
નિરાધાર રહીને સાધનાનો પણ ઉપદેશ કરો, એ સાધનાનો ઉપદેશ કરતા એમને ફાવે નહીં. કેમ કે એમાંથી કોઈક એક જાતનો અડધો પડધો કોઈક ઉપદેશ લઈ લે. અને સંસ્કૃતમાં એક ઘણી સુંદર યુક્તિ છે, યસ્ય કસ્ય તરોર્મૂલમ येन केन प्रपेशयेत् यस्मै कस्मै प्रदातव्यं यथा तथा. કોઈ જડી મૂલી ક્યાંકથી શોધી લે, ગિરનાર ઉપર ચડી, હિમાલય ઉપર ચડી, વિંધ્યાચલ ઉપર ચડી, આબુ ઉપર ચડી, કોઈ જડી મૂલી શોધી લે, યસ્ય કસ્ય તરોર્મૂલમ, પછી યેન કેન પ્રપેશયेत्, જેમાં તમારે એને ગોઠવી હોય તેમાં ગોઠવી લો, મધમાં ગોઠવી લો, મધમાં ગોઠવો, ગુલાબ જલમાં ગોઠવી હોય ગુલાબ જલમાં ગોઠવો, દૂધમાં ગોઠવી હોય દૂધમાં ગોઠવો, યેન કેન પ્રપેશયेत्, કોઈક ચીજમાં ગોઠવી લો એને, યસ્ય કસ્ય તરોર્મૂલમ યેન કેન પ્રપેશયेत्, પછી કરવું શું? જે આવતો જાય તેને આપતા જાઓ, જે આવતો જાય એને આપતા જાઓ. પૂછવાનું નહીં કે અલ્યા તને રોગ શેનો, શરદી થઈ છે, ચાલ લે ગોળી, માથું દુખે છે, લે ગોળી, કેન્સર થયું છે, લે ગોળી, મન નથી ચોંટતું, લે ગોળી, બાયડી સાથે ઝઘડો થયો છે, લે ગોળી. આપતા જ જવાનું. છોકરો વાત માનતો નથી, લા છોકરાને બોલાવો, લે ગોળી. યસ્ય કસ્ય તરોર્મૂલમ યેન કેન પ્રપેશયेत्, અને યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યં, જે આવે એને આપતા જ જવાનું. બસ બીજું કઈ વિચારે જ નહીં. કોઈ બારણા બંધ કરીને બેઠો હોય તો ખટખટાવીને કહેવું કે લ્યો ભાઈ સાહેબ આ ગોળી. કોઈ સૂતો હોય તેને જગાડીને કહેવાનું કે લ્યો ભાઈ સાહેબ આ ગોળી. કેમ આવું ગોળીનો કોઈ ફરક? અમને કોઈ માન બુદ્ધિ મહર્ષિ આપી ગયા છે લોકોનું કલ્યાણ કરવા માટે, આ ગોળી તમે બધાને આપો, એથી અમે આપી. અમારે કજુ જોઈતું નથી, કાંઈ પૈસા તમારાથી લેવા નથી, પણ આ ગોળી અમને મળી ગઈ છે એટલે તમે લેતા જાઓ. ત્યારે ન કોઈ લેતો હોય તો 7 દિવસ એની પાછળ પડી જવાનું. આજે ના પાડે તો કાલે પાછું આવવાનું. કાલે તમે ના પાડી પણ હજી અમારો ભાવ ખંડિત નથી થયો, તમે લેતા જાઓ. યસ્ય કસ્ય તરોર્મૂલમ યેન કેન પ્રપેશયेत् યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યં, પછી થશે શું? તો એક શ્લોકમાં બહુ સુંદર યસ્વા તથા મરનારો મરશે ને જીવનારો જીશે, એમાં કોને કોનો ટેકો લીધો? મરનારો મરી જશે, કંઈ પાછા આપણને ભૂત બનીને વળગવાનો તો છે નહીં, પણ જે જીવનારો જી જશે ભાગ્યે. કોઈકનો માથા દુખતો એને માથા દુખતો મટી ગયો, એ કહે છે અરે આ વૈદ્યરાજજી આવી ગયા, એમના જ ગોળીથી માથા દુખવો મટ્યો હતો, બાકી તો કોઈ કંઈ ફાયદો કરી જ નતો. ધારો કે ગોળી લઈને પેલો છોકરો અંજાઈ ગયો, પણ એને શું કરે છે, એને સુધરી જાય તો કે આ ગોળીના કારણે અમારો છોકરો સુધર્યો, નહીં તો સ્ટીવી જતો હતો આખો દિવસ. કઈ ખબર તો પડે નહીં ને. બધા વાતમાં સુધરવાના કે બગડવાના ટકાવારી 50 જ હોય. 50% સુધરે, 50% કોઈ બગડે. મેં અમારા એક જ્યોતિષી છે, એ મારી પાસેથી અને મને ખબર છે કેટલું ભણે. મેષ વૃશ્ચિકયોર ભૌમ શુક્રો મૃત્યુ તુલાદિક, આટલું એમને પછી પસંદ થઈ ગયા. હવે જેની કુંડલી આવે તેની બનાવે. જુએ મેષ વૃશ્ચિકયોર ભૌમ શુક્રો, અને પછી તો એમને એ ખબર પડી ગઈ કુંડલીમાં એક શનિ ખરાબ ગ્રહ હોય છે, એક રાહુ ખરાબ ગ્રહ હોય છે, એક કેતુ ખરાબ ગ્રહ છે, અને એક મંગળ ખરાબ ગ્રહ છે. એ 4 ગ્રહ ખરાબ હોય તો એક તો ગ્રહ હોય ને કોઈ, અને જે આવે એને કોઈક ને કહી દે તમારું મંગળ બહુ ખરાબ છે, એટલે હવે કરવું છે, એટલે અનુષ્ઠાન કરાવો. એક 2 જોડી ધોતરની આપી જાઓ, મધુની દાલ આપી જાઓ, લાલ કપડા આપી જાઓ, આ આપી જાઓ, તે આપી જાઓ, અનુષ્ઠાન ચાલુ. કોઈકને સુધરે, કોઈકને ન સુધરે. જેને સુધરી જાય પાછા એમ કે અરે અમારી તકલીફ આ જ્યોતિષીજીને જ કારણે દૂર થઈ. એક ભાઈ મને જ આવીને કહેતા હતા, બહુ નાનો હતો, મને આવીને પૂછ્યું કે શું કરો છો આજકાલ? જ્યોતિષ તો કાંઈ ભણું છું. મારી કુંડલી જોજો. એ ભાઈની પ્રોબ્લેમ બહુ મજેદાર. ભાઈ પરણ્યા ને, એ કાઠિયાવાડનો ચેક કરે, સાચી વાત મને ખ્યાલ નથી પણ એવો ખ્યાલ છે. પરણ્યા
તે પછી છોકરીને બાયડીને લઈને મુંબઈ આવ્યા અને ચર્ચગેટથી પછી હનીમૂન માટે એમને બોરીવલી જવાનું હતું. ચર્ચગેટમાં ટ્રેનમાં ચાલુ થવામાં થોડીક વાર હતી એટલે એમને ઊંઘ આવી ગઈ અને બાયડી પેલી નવી નવી આવી મુંબઈમાં એટલે ઘૂંઘટ, એ જમાનામાંની વાત છે, ઘૂંઘટ કાઢીને બેઠી. તે બિચારી મોડું ખોલે નહીં ને કંઈ કહે નહીં કે વરરાજા છે, જે કરશે તો બધું સારું જ કરશે ને વરરાજા તો. તે પેલી કાર મુંબઈથી બોરીવલી ગઈ ને પાછી ચર્ચગેટ આવી ગઈ. કાર એટલે ટ્રેન. પછી ઓચિંતી એમને એવું ગળી કે કેમ આવ્યું બોરીવલી? ગોગે કહ્યું ના ના, આ તો ચર્ચગેટ છે. બોલે ગાડી ચાલી જ નહીં? ના ના, તો ચાલીને આવી ગઈ. તો પાછા ઘેર ભેગા થાવ. મને લાગે છે એનો જ કંઈક એમની બાયડીને શોખ લાગી ગયો એટલે બાયડી થોડાક દિવસમાં મરી ગઈ પાછી. આવા ઊંઘતાવરનું કામ શું જીવનમાં? એવા ઊંઘતાવર બહુ કામ ના આવે. ખરેખર એ જ કારણથી મરી ગઈ, કોઈ બીજા કારણથી મરી મને ખ્યાલ નથી, પણ કાંઈક હૃદયને ધ્રાસકો લાગી ગયો છે કે કોને પરણી. અને એ બાયડી મર્યા પછી એમના વિવાહ થાય નહીં અને એમને દુઃખ થતું રહે, વિરહ થતું રહે કે હવે પરણાવે કોણ. એમને આ જોશીજીને પકડ્યા, જે મારા વિદ્યાર્થી. તમે કંઈક એવું કરો ને કે જો ને ગ્રહ કેમ વિવાહ થતા નથી. હવે એમણે એમને બતાવી દીધું કે તમને મંગલ નડે છે ને એક ડબ્બો ઘીનો ને 6 જોડી ધોતીની ને અગરબત્તી ને ચોખા ને દાળ ને ઘણો બધો સામાન અનુષ્ઠાન માટે જોઈશે. એને બિચારા બધો સામાન આપી દીધો. પછી મને મળ્યા, તે મને પૂછ્યું કે કેમ શું કરો છો આજકાલ? બધું જ્યોતિષ ભણું છું થોડુંક. મારી કુંડલી જોશે? મેં કીધું હા જોઈ આપીશ. જોઈ કુંડલી જોઈ તો મને કહ્યું કે કેવી છે? એમ તો કઈ ખાસ સમસ્યામાં દેખાતી નથી. હવે તે વખતે હું કઈ બહુ વધારે નહોતો જાણતો, હું પણ શીખી જ રહ્યો હતો. મને કે જાઓ જાઓ શીખો શીખો સરખી રીતે. થયું શું પણ? એટલે એક મોટા જ્યોતિષીએ મને કહ્યું છે કે આમાં મંગલ નડે છે મને. ભાઈ નડતો હશે, હું તો હજી શીખી રહ્યો છું, મને પૂરો તો ભાન નહીં ને. શીખવું એટલે કેવી રીતે કહી શકું કે નડે જ છે ને નથી નડતો. થોડીક રાતના પાછળ હું એમની મળવા ગયો કોઈ કારણસર. એમણે પણ એ જ કુંડલી દેખાડી કે જરા કુંડલી જુઓ ને. પછી તો હું સમજી ગયો બધી વાત. મેં એમ કીધું કેટલા ઘીના ડાબા આવ્યા? બોલે આપને કેમ ખબર પડી? મેં કીધું કે એ તો શીખવાડું તમને જ્યોતિષ, તો મને પણ તો કઈક જ્યોતિષ ભાંગતા આવે કે ના આવે. મારા પગ પકડી લીધા. આપનું જ્ઞાન તો બહુ અખંડ જ્ઞાન છે. યસ્ય કસ્ય તરોર મૂલમ યેન કેન પ્રપેશેત યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા. કાંઈક તો થશે જ ને. 2-4 ઘીના ડબ્બા, 6-7 ધોતી જોડા, ચોખા, અગરબત્તીઓ, પેલા લાલ ફલો, બધું અનુષ્ઠાનમાં આવવા માંડ્યું. અને બધા એટલા બધા એમના છોકરા, 9 છોકરા. એકે છોકરો ભૂકો નથી મળતો. બધા ભણી ગણીને બહુ આનંદથી, હવે બહુ પ્રસન્નતાથી બધું કામકાજ ચાલે છે. એક દિવસે મેં એમને મજાકમાં પૂછ્યું કે યાર આટલા બધા છોકરા તમે પેદા કરીને ખર્ચો ચાલે કેવી રીતે ખાલી જ્યોતિષથી? તો એમણે મને બહુ સુંદર વાત કહી કે જે સુખી માણસ હોય તે તો આપણા પાસે આવે નહીં, અને આવ્યો એટલે તો દુઃખી જ છે ને. અને દુઃખી છે એટલે એક ગ્રહ એને લગાડી દેવાનો, વળગાડી દેવાનો. કોઈકને શનિ, તો કોઈકને રાહુ, તો કોઈકને મંગલ, ને કોઈકને કેતુ. કાંઈક ને કાંઈક તો દુઃખી છે એટલે જ આવ્યો ને. વળગાડતાની સાથે જે પેલો ગભરાઈ જાય કે હવે કંઈક ઉપાય બતાવ. ત્યારે એટલે ઉપાય એટલે 2-4 ઘીના ડબ્બા અને ધોતિયા જોડી, ચોખા ને દાળ ને ફળ ને બધું, અગરબત્તી બધું આવી જાય. પાછું કાપડ વાપડ બધું ઘરનું કામકાજ. એટલે કોઈ છોકરા દુઃખી નથી. બહુ ખાતા પીતા, બહુ પરિવાર આનંદથી છે. અને મન કહ્યું એ આપની કૃપા. અને એમના બધા ક્લાયન્ટો મને કે જાઓ જાઓ જ્યોતિષ શીખો. શું જાણો તમે જ્યોતિષમાં? મોટા જ્યોતિષી એને શીખવાડ્યો મેં. જો એને ક્લાયન્ટ પાછા મને જ સમજાવે આવીને કે શીખો શીખો. બસ સારું ભાઈ શીખીશું. મન તો જ્યોતિષમાં તેથી જ અશુદ્ધતા થઈ ગઈ. મેં છોડી જ દીધી જ્યોતિષ ભણવાનું. મેં કીધું આ જ્યોતિષને કોણ ભણે ને કોણ વાંચે ને કોણ કોના ટીપા જુએ? બધું પરભારું ખાતું છે.
બે દામોદર દાલમાં પાણી. તે કહેવાનો મુદ્દો એ કે મોટા ભાગના આવા ઊંટ વૈદ્ય હોય અને એ ઊંટ વૈદ્યો બધાની માંદગી ઠીક કરતા જ રહેતા હોય, એમને પછી નિરાશા થાય જ નહીં ક્યારે પણ. યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. એમ એકાદ કોઈ શાસ્ત્રમાંથી કોઈ કિમિયો એમને જડી જાય કે આ વચન જડ્યો નહીં અને પછી બધાને વહેંચવા માંડે. તેથી શ્રી ગુસાઈજી કહે છે કે ન નિગમ ગતિ, અને કોઈકને નિગમ ગતિ હોય છે, નથી હોતી નથી એમ નહીં, પણ એ નિગમ ગતિના મુજબ જે સાધનાનો ઉપદેશ હોવો જોઈએ તે એમને ઉપદેશ કરતા ફાવે નહીં. એમને એકાદ જે કિમિયો જડ્યો યસ્ય કસ્ય તરોર મૂલમના ફોર્મ્યુલાથી, કે જે કાંઈ એમનાથી જડીબુટી મળી જાય શાસ્ત્રમાંથી, એની ગોળીઓ વહેંચવા જ માંડે બધાને, બારણું ખખડાવીને વહેંચે, માને નહીં, પછી એમને સંતોષ થાય જ નહીં. તે યસ્ય કસ્ય તરોર આ રીતે નનગમ ગતિ, અને કોઈ કહે છે કે નિગમ ગતિ પણ હોય અને તો ક્રિયા પણ હોય, તે જાતનો સાધનોપદેશ પણ હોય. તો ગુસાઈજી કહે છે કે ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયાસા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય. તો એને હરિમાર્ગ સાથે પરિચય નથી હોતો. હરિનો માર્ગ એટલે જે માર્ગ આપણને હરિ સુધી લઈ જાય. આ વાત બધાને નથી કહી, આપણે પુષ્ટિ માર્ગીઓને કહી છે. એને ખોટો અર્થ નહીં સમજતા કે દરેકે હરિના માર્ગ તરફ જ જવું, એ અર્થમાં ગુસાઈજી નથી કહેતા. પણ જે આપણે પુષ્ટિ માર્ગીઓ છે એમને સમજાવવા માટે આ શ્રી મહાપ્રભુજીની સ્તુતિમાં ગુસાઈજીએ શ્લોક લખ્યો છે કે એ લોકોને હરિમાર્ગનો પરિચય નથી હોતો, અને કેટલાકોને હરિમાર્ગનો પરિચય પણ હોય છે. એટલે એવું નહીં કે હરિના તરફ જવું હોય તો કયા માર્ગે ચાલવું એ માર્ગનો પરિચય નથી હોતો. પરિચય હોય છે, પણ વ્રજપતિ રતિર્ન એમને આપણે કહીએ કે ભાઈ વ્રજપતિને થોડી માણવા બેસ, તો એ માણે જ નહીં. એમને લાગે કે અરે વ્રજપતિ એટલે તો વૈકુંઠાધિપતિ, અને વૈકુંઠાધિપતિને માણનારા આપણે કોણ? તું અલ્યા કોણ? એમ એમને ભાવ જાગે કે તું વૈકુંઠાધિપતિને માણનાર તું કોણ? અને એ જયારે સવાલ આવે એટલે પછી ઘીઘિયાવા માંડે. જેમ આપણે ત્યાં સુરદાસજી કહેતા હતા ને, હો પતિ તન કો ટીકો મોસમ કોણ કુટિલ ખલકામી, પ્રભુ મેરે અવગુણ ચિત્ત ન ધરો. એમ જેમ સુરદાસજી એમ કહેતા હતા ને, એટલે એમને ભગવાન સાથે પેલો ભાવ બંધાય જ નહીં. પોતાના અપરાધ સાથે, પોતાના પાપ સાથે, પોતાની ક્ષુદ્રતા સાથે, પોતાની દીનતા સાથે જ એમને ચિત્ત એકાગ્ર થઈ ગયો હોય કે હું પાપી, હું કુટિલ, હું બદમાશ, હું નાલાયક, બધું એ જાતનો એમનો ભાવ બંધાઈ જાય. પણ ભગવાન કેવા એનો ભાવ એમને બંધાય નહીં. વ્રજપતિ રતિર ન ઇતિ ગુણૈરન્યૈ કોવા વિલસતિ વિના વલ્લભવરમ. આ એટલા બધા ગુણોથી શ્રી મહાપ્રભુ સિવાય બીજો કોણ છે અમને બતાવો, એમ ગુસાઈજી કહે છે. ખરેખર બહુ ગજબની વાત શ્રી ગુસાઈજીએ કીધી છે. એ બધાના માટે નથી કીધી. પછી એ દંડો લઈને તમે બધાની પાછળ પડી જાઓ તો પછી પાછો એ જ યસ્ય કસ્ય તરોર મૂલમ યેન તેન પ્રપેશેદ યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. ન્યાય આપણે અનુસર્યો કહેવાય. એ ન્યાય આપણે નથી અનુસરવાનો આ શ્લોકથી, પણ આનો સાચો અર્થ સમજવાનો છે કે વૈષ્ણવો જે છે એમના માટે આ મહાપ્રભુજીનો સાચો મૂલ્યાંકન શું છે તે ગુસાઈજી સમજાવવા માંગે છે કે વૈષ્ણવોએ મહાપ્રભુજીનું મૂલ્યાંકન કેવી રીતે કર્યું. જો કે મૂલ્યાંકન કરવાનું હોય નહીં, મહાપ્રભુજી આપણા માટે અમૂલ્ય નિધિ છે, પણ બીજા સાથે તુલના કરીને આપણે મહાપ્રભુજીનો મહાત્મ્ય કેવી રીતે સમજવો તેનો એક ઉપદેશ શ્રી ગુસાઈજી આપ્યો છે. તો વ્રજપતિ રતિ એ જે છે એ વ્રજપતિ રતિનો જેવો ઉપદેશ, સેવા પ્રીતિ રીતિ બ્રજજન કી, સેવા રીત પ્રીત બ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રકટ વે માર્ગ રીત દિખાઈ. તે જનતાને જેનાથી હિત થાય, એટલે આપણે શ્રી મહાપ્રભુજીએ કેટલી કાળજી લીધી છે ભક્તિના ઉપદેશ કરવામાં, અને મહાપ્રભુજીએ આપણને આશ્વાસન આપ્યો. તેથી સુરદાસજી પણ જે વખતે આવી રીતે કરગરી રહ્યા હતા કે મોસમ કોન કુટિલ ખલકામી, એટલે મહાપ્રભુજીએ શું કહ્યું કે સૂર વહે કે કાહે ઘેઘિયાતે, પછી ભગવત લીલા ગા. તું પોતાના પાપને માણી રહ્યો છે, પોતાના નક્કામાપણને માણી રહ્યો છે, તું પોતાની ક્ષુદ્રતાને માણી રહ્યો છે. જરૂરત પોતાની ક્ષુદ્રતાને
પોતાની પાપને, પોતાના અપરાધને, પોતાની હીનતાને માણવાની નથી, એને જાણવાની જરૂરત છે. માણવું તો પ્રભુને જ જોઈએ. આપણી ક્ષુદ્રતાને આપણે જાણી લેવી જોઈએ. નહીં તો શું થાય કે આપણને અહંકાર થાય, ખોટા ખોટા અહંકારના ઓડકાર આવે. તો એ અહંકારના ઓડકાર ના આવે એટલે આપણે આપણી ક્ષુદ્રતાને જાણી લેવી. ત્યાં સુધી કોઈ વાંધા ભરેલી વસ્તુ નથી. પણ પછી આપણે એને જ માણવા માંડીએ કે પછી આપણે શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરવાના ઠેકાણે હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું, હું બદમાશ, હું નાલાયક, હું કામી. અરે યાર, જપ એનું નથી કરવાનું. શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વ માર્ગેષુ નષ્ટેષુ ખલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચોલો કે કૃષ્ણેવ ગતિર્મમ, એનું જપ કરવાનું. પણ પેલું ધાંધલ થાય ને, તો એક દિવસે મેં એમ સાંભળ્યું, ખરેખર એક ભાઈને પાઠ કરતા કે સર્વ માર્ગેષુ નષ્ટે સર્વ પાષંડ કૃષ્ણેવ ગતિર્મમ ન બોલે, ઈ ભૂલી જાય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ બોલે, કલૌ ચ ખલ ધર્મિણી બોલે, પાષંડ પ્રચુરે બોલે, લોકે બોલે. પણ પછી કૃષ્ણેવ બોલતા બોલતા એમને એટલી ધાંધલ થઈ જાય કે બીજો શ્લોક આવી જાય. માણસમાં એવો ભાવ ભરાયેલો હોય છે ધાંધલનો કે જે મૂળ પકડવાનું હોય તે છોડી દે જગન્યાધિકારને કારણે, જે ન પકડવાનું હોય તેને પકડી લે પાછો. એ જે જગન્યાધિકાર છોડવાનો હોય તેને છોડે નહીં. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે, એને પકડી લે. એને બહુ જોર જોરથી બોલે ને એ બોલતા બોલતા જયારે કૃષ્ણેવ ગતિર્મમ બોલવાના હોય ત્યારે પછી બીજો શ્લોક શરૂ થઈ જાય. ગંગાદી કૃષ્ણેવ ગતિર્મમ કેમ બોલતા ભૂલી ગયો ને? માણવાનું કૃષ્ણને હતું, આ તો જાણવાની વાત હતી, માણવા માટે નહોતી કઈ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે, આટલું જાણી લેવું જોઈએ. અને પછી માનવું શું જોઈએ? કૃષ્ણેવ ગતિર્મમ. વધારે આનંદથી, વધારે સ્પષ્ટતાથી, હૃદયના ઉલ્લાસથી તમારે બોલવાનું શું હોય છે? કૃષ્ણેવ ગતિર્મમ, કૃષ્ણેવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પણ પેલું શરૂઆતમાં જ આપણને એવો ભાવ જાગી જાય રીતનો, પ્રીતનો પેલો માણવાનો જે ભાવ છે એ ન જાગે. રીતના આપણે ચોપડા વાંચી લઈએ કે આજે ટીપારો, આજે મુગટ, આજે મકડી, આજે બુંદી, આજે મોહનથાલ, આજે રબડી, આજે એ બધું જાણી 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 જાણીને એટલો બધો એમાં ભાવનો ભૂત ભરાઈ જાય આપણને કે પછી પ્રીતની વાત ભૂલાઈ જ જવાય. કૃષ્ણેવ ગતિર્મમ થાય જ નહીં, આ બધાના એક્સપર્ટ થઈ જાય. અને પછી લોકો સેવાનું દર્શન કરવા જાય ત્યારે એમને પછી ઠાકોરજી દેખાય જ નહીં. મારે ત્યાં એક અમારા જ કોઈ ભાઈ આવ્યા, ભાઈ આવીને મને કહ્યું કે અરે તમારે ગાદી ઉપર, એક ગાદી ઉપર 3 ઠાકોરજી બિરાજે છે, અપરાધ અપરાધ અપરાધ. અરે મેં કીધું તમને ઠાકોરજી દર્શન કેમ નથી થતા? કે ગાદીના જ દર્શન થાય છે. એક ગાદીના દર્શન થાય છે, 3 ઠાકોરજીના દર્શન કેમ નથી થતા? પણ તમને એક ગાદી દેખાય. ના ના, 3 ઠાકોરજી એટલે 3 ગાદી હોવી જોઈએ. પણ ઠાકોરજીના દર્શન થયા કેમ નહીં? એટલે આવી પંચાયત થઈ જતી હોય છે કે આપણને 3 ઠાકોરજી હોય તો એના દર્શન ન થાય. એક ગાદી ઉપર સર્વ માર્ગેષુ નષ્ટેષુ ખલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકેના દર્શન થાય. કૃષ્ણેવ ગતિર્મમ ભૂલાઈ જાય. એકના ઠેકાણે 3 ઠાકોરજી બિરાજી, એના દર્શન ના થાય ને પેલી એક ગાદીના દર્શન થાય. કેમ કે એક્સપર્ટ થઈ ગયા ને રીતના. તો એ રીત તો શરૂઆત માટે સારી હતી. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે, રીત સારી હતી. પણ પછી રીત તો થવી જોઈએ ને કે કૃષ્ણેવ ગતિર્મમ, તેમાં ધાંધલ થઈ જાય. જગન્યાધિકારનો નેચર જ આવો. જેટલા જગન્યાધિકારી એમનો નેચર જ આવો. એમને પેલું જ્યાં જવું, પહોંચવું હોય ત્યાં ના પહોંચી શકે, વચમાં ક્યાંક અટવાઈ જાય ને પછી એના એક્સપર્ટ થઈ જાય. એટલે માર્ગના માહિતી એમની પાસે બમણી હોય, પણ પહોંચવું ક્યાં છે એનું એમને ભાન જ ન હોય. પાછું આ માર્ગમાં આમાં એક ડાબે વળાંક આવે છે અને પછી જમણો વળાંક આવે છે અને પછી પીપળાનો પેડ આવે છે અને ઝાડ આવે છે ને એમાં ભૂતનો વાસ છે ને એમાં પ્રેતનો વાસ છે ને એમાં પછી કૂવો આવે છે. અરે ભાઈ, પહોંચવાનું ક્યાં છે એ તો બતાવ. આ બધા માર્ગની વાત થાય પૂરી ત્યારે બતાવીએ ને. જગન્યાધિકારનો સ્વભાવ એવો. તો એ વાત સમજવી જોઈએ કે મૂળ માણસને, લક્ષ્યને સમજવું જોઈએ. એટલે તમને જ્યારે ભક્તિ મળી ગઈ ત્યારે ભગવાન શોધવાના છે, અને ભગવાન મળી ગયા તો પછી ભક્તિ શોધવાની. એ વાતને સમજો. ભગવાન પણ સાધન બની જશે અને ભક્તિ પણ ફલ બની જશે, અને ભક્તિ પણ સાધન બની જશે અને ભગવાન પણ ફલ બની જશે.
તમને શું મળ્યું છે? માથે ઠાકોરજી પધાર્યા, ભગવાન તો મળી ગયા, હવે મેળવવાનું કશું રહ્યું નહીં. એક બાયડીને આપણે પરણી ગયા, હવે શું કરવાનું? પરણ્યા પછી એની સાથે સુખથી, સ્નેહથી, સૌમનસ્યથી સંસાર માંડીને રહેવાનું, ઝઘડા કર્યા વિના. અને ધારો કે તમને પહેલાથી જ કંઈક લફડો થઈ ગયો છે કોઈકની સાથે, તો પછી શું કરવાનું? પછી પરણવાનું. હવે પરણ્યા હોઈએ તે વખતે કઈ આપણે એને જાણતા હોઈએ? મારે ત્યાં પણ એવું થયું કે જે દિવસે હું બેઠો હતો ઘરમાં અને મારા વહુજી તે વખતે એમના ભાઈ એમને લઈને આવ્યા. એમ કહેતો હતો કે મને લાગે છે આ કોઈક લાલી આવી છે ને કોઈકને વળગ છે. ત્યાંની કહેતા એટલામાં તો અમારા જે મોટા સાલા છે દાદાભાઈ, એ લઈને અમારા પોઈ પાસે ગયા. અને પોઈ પાસે ગયા તો એ લાંબીને હું એ લાંબો, એટલે મારા પોઈએ મને સામેથી બોલ્યા, ચાલ ઉપર આવ. એ કીધું, એ તો બોલ્યું ને મને જ વળગી ગયું. ત્યારે મને તે વખતે પરણવું નહોતું એટલે મેં બહુ વિરોધ કર્યો. દાદાજીની પાસે મોકલાવી દીધા મારા ભાઈએ કે જો આ લાંબા ને આ લાંબી, મને એને પરણાવી દો ને. ત્યારે દાદાજીએ મને કહ્યું કે જો કેટલી સુંદર છોકરી છે, હવે તાને પરણી દો. મારે નથી પરણવું. જે વાત કહું તેનું ખંડન કરે, જે વાત કહું તેનું ખંડન. મેં કહું મારે નથી પરણવું. કેમ નથી પરણવું? નથી પરણવું, પગ ઉપર નથી ઉભો. તો માથા ઉપર ઉભો છે? અરે માથા ઉપર નથી ઉભો, પગ ઉપર ઉભો છે. પરણવું કેમ નથી બતાવો? પાછું એમ કે હું તને આગ્રહ નથી કરતો, પણ કારણ બતાવ. કારણ શું બતાવવાનું? નથી પરણવું, જોડે જ નહીં. મેં મારે નથી જ પરણવું. પછી તો દાદાજી બધા વૈષ્ણવ ને કહી દીધું કે જમાનો ખરાબ આવી ગયો, છોકરાઓ મા બાપની વાત માનતા નથી. અને હું પુસ્તક ભણતો ને પેલા ભાઈ ખખડાવે દરવાજો કે આ તમા એવા સમજુ થઈને પિતાના હૃદયને દુઃખ પહોંચાડે કઈ સારું કહેવાય? 15-20 વૈષ્ણવ બહારનું ખખડા મૂક્યું. ત્યારે પરણી જાવ ને ખોટા લફડા કરવાથી ફાયદો શું? તે વખતે મેં પછી એને સમજાવે મારા વહુજીને કે ભાઈ આ તમે જો પરણો નહીં, મારી પાસે રહેવાનું ઘરે હમણાં પાકું સરખું નથી. તો એને કહ્યું એની ચિંતા તમારે કેમ કરવી જોઈએ? દાદાજી બિરાજે છે કે નહીં, એ કરશે. કોઈ એંગલ થી આ વાત સદાતી જ નથી. એટલે પછી હું શરણ થઈ ગયો કે સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપહીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. જવા દેવાની પછી મેં કીધું પરણો. ત્યારે પરણ્યા તે હવે બહુ સારી સારા વહુજી મળ્યા છે. હવે કઈ એ ભાવ નથી રહ્યો મારો કે વળગી ગળામાં. એટલે કહેવો તોય હું ખુલાસો આપીશ. હવે એવો મારો ભાવ નથી, પણ તે વખતે મને એવો ભાવ કર્યો કે આ વળગી ક્યાંક આવીને લાલી આવી છે. તો આવા ભાવ પણ સુધરી જતા હોય છે. મારો કહેવાનો મુદ્દો એ કે આપણે એટલા ભીતિથી જોતા હોઈએ ત્યાંય પ્રીતિ થઈ જતી હોય છે. પણ જે લોકો જગન્યાધિકારી હોય છે ને એમને પ્રીતિ થતી જ નથી. ભીતિ 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 હોસમ કોણ કુટિલ કલકામી, એ ભાવ એમનો સુધરતો જ નથી. અને બીવડાવતા રહે, પોતે બીતા રહે. એટલે ભક્તિવર્ધિની નો પણ પાછો એમને અર્થ યથા ભક્તિ પ્રવૃદ્ધાસ્યાત તથોપાયો નિરૂપ્યતે ન લગે, યથા ભીતિ પ્રવૃદ્ધાસ્યાત તથોપાયો નિરૂપ્યતે. અને બીજ દાઢે પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સધર્મતો ન લાગે, બીડા પીડા સમાધાનાત મંદિરે દર્શનાત. તથા એવું લાગે કે મોકલાવ બીડા, મોકલાવ પેડા, મોકલાવ સમાધાનીને કે મંદિરમાં દર્શન કરી જાઓ તમે આવીને. અને પછી મંદિરમાં દર્શન કરવા આવે એટલે એમને બીવડાવી દેવાનું કે આવી અપરસ તમારાથી પલાશે, આવો વૈભવ તમારાથી નભશે, આવી સેવા થશે તમારાથી સજાવટની. અરે પણ તમે પોતે કરી નથી રહ્યા, ગામના પૈસાથી નોકર ચાકરોથી કરાવી રહ્યા છો. એમાં વૈભવ તમે કર્યો તો શું મોટો વાઘ માર્યો? વાઘ તો ત્યારે મર્યો હોત કે જ્યારે તમે આ બધો વૈભવ, આ બધો નેગભોગ તમારા પોતાના ગાંઠના નાણાંથી ખર્ચ્યા. ગામથી ભીખ માંગીને લક્ષ્મીના નાથના નામે ભીખ માંગી, પોતી સજાવટ કરી, મોટા નેગભોગ વૈભવનો પ્રદર્શન કર્યો, અને પછી ગામને બેવડાવો છો તમે કે તમારાથી આવું થશે? અરે કેમ ન થાય? થાય કેમ નહીં? તમે એક આવી જાહેર હવેલી ખોલો, તમે પણ ગામથી પૈસા માંગવા માંડો, તમે નોકર ચાકરો રાખો, પછી તમે કરી શકો. એમાં કઈ બાળકો જ કરી શકે એવું નથી. આવો વૈભવ તમે કરી શકો. એ ધંધો તમને માફક નથી આવતો, કેમ કે તમારામાં થોડુંક સ્વાભિમાન છે કે અમે કાપડ વેચીશું, અમે અનાજ વેચીશું, અમે આ વેચીશું, દીકરી ચીજ વેચીશું. એટલે તમને પેલો તમારા સ્વાભિમાનના કારણે એ ધંધોમાં તમે સંડોવાતા નથી, તેથી તમને એક્સપર્ટ નથી. બાકી તમે તો વાણિયા, તમે જો એ ધંધા કરવા માંડો તો અમારે કરતા સરખું કરી શકો.
અમને તો આપનારા, દર્શન કરવા આવનારા ગાળો પણ આપતા હોય છે પાછા, કે મહારાજની વ્યવસ્થા સારી નથી, 1 રૂપિયો આપીએ ને પેલો લાડવો પણ સારો નથી આપતા. અને તમે જો આપવા માંડો ને પાછું ધંધા, એ ધંધાને એક વખતે તમે પકડો એટલે મોટા ભાગે જો વૈષ્ણવો જે હવેલી ચલાવે છે ને, એ હવેલીનું મેનેજમેન્ટ સારું હોય છે મહારાજની હવેલી કરતા. ક્યાંય પણ જોઈને પૂછી લો, મહારાજની હવેલીમાં પેલા ટ્રસ્ટીઓ ઘૂસી જાય છે, એમાં શું થાય છે કે મહારાજ એને ખોસો મારે ને એ મહારાજને ખોસો મારે, એટલે વ્યવસ્થા બગડતી જ જતી હોય છે. બાકી નિખાલસ જે મેનેજમેન્ટ વૈષ્ણવના હાથમાં હોય, એ ધંધાકી હશે એમાં વાંધો નહીં, પણ ધંધો સારો ચાલતો હશે એમાં કોઈને અસંતોષ નહીં હોય. ઘણી બધી વૈષ્ણવોની દ્વારા ચાલતી હવેલીમાં વૈષ્ણવ મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ કહેતા હોય છે કે અહીંયા કોઈ મહારાજની દખલ નથી, બહુ આનંદથી સેવા ચાલી રહી છે. આનંદથી સેવા ચાલી રહી છે એનો મતલબ શું કે જેટલા રૂપિયા આપે એ હિસાબના બરાબર લાડુ પેડાનો સમાધાન થતો રહે, સમયસર દર્શન ખુલતા રહે. એક હવેલીમાં એવી મેં સાંભળ્યું કે બધા ટ્રસ્ટીઓ દર્શન કરવા આવે એટલે સમયસર દર્શન કરવા જોઈએ. મહારાજ તો પોતાના સમયસર ના આવે ને, ઠાકોરજીના સમયસર થોડી ના આવે. એટલે પેલા શૃંગારમાં કોઈક વખતે વહેલા થાય, કોઈક વખતે મોડા થાય. ને વૈષ્ણવો જે હવેલી ચલાવે એમાં મુખિયાજીઓને સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન હોય કે 9 વાગે એટલે પછી 9:15 ન થવા જોઈએ. એટલે મુખિયાજી સમજી જાય સરવાળે, એ શું કરે, ચોકઠા જ બનાવીને રાખે, શણગાર ધરાવવાનું નહીં. જયારે આવ્યા એટલે મંગલાના દર્શન બંધ થયા, ચોકઠા ધરાવી દીધા શણગાર, 9 વાગે તૈયાર. આમની જે હવેલીની વાત કહું છું, કહી શકું છું ને? અચ્છા, માઠું નહીં લગાડતા. આમને ત્યાં એક હવેલીમાં મુખિયાજીએ ઘણા વર્ષો સુધી સ્નાન જ નહીં કરાવ્યા. સ્નાન ન કર્યા, ઠાકોરજી શ્યામ થઈ ગયા. ખરેખર તો પુરુષોત્તમ તો વધી જવો જોઈતો હતો. આપણી કાલની ફોર્મ્યુલા પ્રમાણે ગૌર સ્વરૂપ શ્યામ સ્વરૂપ થઈ ગયા. પણ પછી ટ્રસ્ટીઓએ ઘોંઘાટ મચાવી કે આ મુખિયાજી જો નકામા છે, બિચારા ઘરડા કેટલા સ્વરૂપને સ્નાન કરાવે, બધું કરે તો કેવી રીતે સ્નાન કરાવી શકે? એટલે એને સ્નાન જ ન કરાવે એટલે ગૌર સ્વરૂપ શ્યામ થઈ જાય. પછી તો એ જૂના ઘરડા મુખિયાજીને કાઢીને ટ્રસ્ટીઓએ નવા મુખિયાજી, અને એની સામે એટલી કાંઈ કરી કે નવા મુખિયાજી એવા કે જૂના મુખિયાજી સ્નાન નહોતા કરાવતા, ગૌર સ્વરૂપ શ્યામ થઈ ગયા, એમાં પુરુષોત્તમત્વ વધી ગયું, એમાં ઘટાડો તમે પુરુષોત્તમત્વ. નવો મુખિયા આવીને 2-3 દિવસ સ્નાન કર્યા, પણ કઈ પેલું 10-15 વર્ષનું શ્યામત્વ આવ્યું હોય તે 2-4 દિવસમાં સ્નાન કરવાથી થોડી ગૌર થઈ જાય. એટલી જલ્દી પુરુષોત્તમત્વ ઘટે નહીં પાછું. એટલે એક દિવસે એમને ચક્કુ લઈને ઠાકોરજીને બરાબર ગૌર સ્વરૂપ કરી દીધા અને પુરુષોત્તમત્વ ઘટાવી દીધું. પછી બધા ટ્રસ્ટીઓ ખુશ થઈ ગયા કે નવા મુખિયાજી આપણા કેટલા, જો કેવા સારા મુખિયાજી આપણને મળ્યા. જૂના મુખિયાજી કેવા ગાળો શું આપી હશે તો ખબર નહીં, કઈ કાચ આપી જશે, એવા હતા. ગૌર સ્વરૂપ શ્યામ થઈ ગયા. ને નવા મુખિયાજી આપણા કેવા સારા, જો પાછા કેવા ચકચક, પેલી શાઇનીટ હોય ને વાસણ માંજવાની, એનાથી અભ્યાસ કરાવી દે તો બધા ઠાકોરજી ચકચક થઈ જાય. એમાં પછી ચંદન કે આમલાની જરૂરત પડે નહીં. અમારા પંઢરપુરના એક મુખિયાજી મને પોતે જાતે કહ્યું કે કોઈ બાલકે પણ એમને આજ્ઞા આપી એવી કે આ તો બધા બેઠકજીમાં આટલા બધા ઠાકોરજી શ્યામ કેમ? એમણે કહ્યું ભાઈ બંને સેવા કેવી રીતે પહોંચાય? બેઠકજીની ગાદીજીની સેવા પહોંચ્યું તો આ બધી બેઠકજીમાં બિરાજેલા ઠાકોરજીની સેવા કેવી રીતે પહોંચ્યું? એટલે પહોંચી નથી શકાતી. તો એ મુખિયાજી સાચું કહેતા હતા ખોટા મને ખબર નહીં. તો બાલકને એમને એમ કહ્યું કે પેલા આજે તો વિમ એટલી સારી આવે છે, એક દિવસે વિમથી બધા ઠાકોરજીને માંજો કે સાફ તો દેખાય. મુખિયાજીને ઝાડા લાગી ગયા. વિમથી માંજીને ઠાકોરજીને સાફ રાખવા કરવું શું? એટલે બધું પેલી શેખની મેં વાત બતાવી ને કે બહુ વધી જાય ને ફેમિલી ત્યારે આવા લોચા થઈ જતા હોય છે. આપણને ખબર જ ન પડે કે શું કરવું અને શું ન કરવું. કિમ કર્મ કિમ કર્મેથી કવયોપ્યત્ર મોહિતા. તો કવિ મોહિત થાય તો મહાકવિ તો વધારે મોહિત થાય. એમાં તો કઈ ચિંતાની વાત જ ન હોય. મહાકવિ મહામોહિત થાય, સાધારણ કવિ સાધારણ મોહિત થાય, ચાલુ ખાતાના કવિઓ. તો કહેવાનો મુદ્દો એ કે મહાપ્રભુજીએ જે સેવા રીતિ, જે પ્રીતિ વૃજી ભક્તોની હતી, નિખાલસ નિશ્ચલ, કશું લેવા નહોતા કશું દેવા નહોતા, એક સમર્પણના ભાવથી જે એમને પ્રભુની સેવા કરી, તે સમર્પણના ભાવથી સેવા અને પ્રીતને નભાવવાનો જે પ્રકાર હતો
એ શાસ્ત્રોમાં હતો, પણ પ્રકટ સાધન તરીકે ક્યાંય પણ જડતો નહોતો. કોઈ આચાર્યને કહેવાની હિંમત નહોતી પડી કે તું સૂર હોય કે કાહે ગયા તે કશું ભગવત લીલા ગા. અરે તું તારા અવગુણોના ગાન શા માટે કરી રહ્યો છે? ભગવત ગુણોના ગાન કેમ નથી કરતો જો સૂર છે તો? તો એ એમ કે ભાઈ હું તો સૂર છું. સૂરનો મતલબ આંધળો, કે મને કેવી રીતે દેખાય? તો એ કહે છે કે જો ભગવત ગુણ તને ન દેખાતા હોય તો પોતાના અવગુણ શા માટે દેખાવા જોઈએ? અને પોતાના જો અવગુણ દેખાતા હોય તો ભગવત ગુણ શા માટે ન દેખાવા જોઈએ? ભગવાન કઈ નોખો થોડી છે. ભગવાન તો તારા હૃદયની ભીતર બિરાજેલો છે. નોખો જ માનીને આપણે ચાલીએ કે હું નોખો અને ભગવાન વૈકુંઠમાં, તો પછી ભગવાન ન દેખાય. પણ જેમ તું તારો આત્મા તારી ભીતર બેઠેલો છે, એમ તારો પરમાત્મા પણ ભાવ રૂપે તારી ભીતર બેઠેલો છે. તને તારા આત્માના અવગુણો જો દેખાતા હોય તો એની ભીતર બેઠેલા પરમાત્મા ગુણો, પરમાત્માના ગુણો તને કેમ નથી દેખાતા? તેથી મહાપ્રભુજી એમ કહ્યું કે સૂર વે કે કાહે ગયા તે. અને સૂરમાં પાછું મહાપ્રભુજી જયારે કીધું ત્યારે કેવી મીઠાશ હતી કે સૂરનો બીજો મતલબ થાય શૂરો. અરે આવો શા માટે કરગરી જાય છે? સૂર વે કે કાહે ગયા તે, પછી ભગવન લીલા ગા. તે સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રકટાઈ, પ્રકટ વે માર્ગ રીત દિખાઈ. તો આ વાત જો કોકે કરી હોય તો શ્રી મહાપ્રભુએ કરી, કે એમને એ સાહસ ખેડી જોયો અને બધા આચાર્યોને ચેલેન્જ આપી દીધી કે ના, બ્રજ ભક્ત ના માફક કોઈ પણ જીવ, નિસ્સાધન જીવ ભક્તિ કરી શકે છે. ભક્તિ કરવા માટે સાધન હોવું જરૂરી નથી. સાધન એટલે શું? શાસ્ત્રમાં પરમાત્માને પ્રાપ્ત કરવાના અનેકવિધ સાધનો વર્ણવામાં આવ્યા છે. અને તે સાધનો જપના, તપના, યોગના, યાગના, શુદ્ધિના, આચારના, વિચારના, ઘણા બધા સાધનો છે. ને એક એક સાધનાનો આપણે લિસ્ટ અને એક એક સાધનાનો સ્વભાવ અને એક એક સાધનાનો પેલો અમલમાં લાવવાનો પ્રકાર વાંચતા જઈએ અને ધીમે ધીમે ઝાડા જ થઈ જાય આપણને કે હવે ત્યારે કરવું શું. દેશ, કાલ, કર્મ, કર્તા, મંત્ર, સ્વભાવ બધા જ શુદ્ધ હોય તો પછી એ સાધના સફળ થાય, ને આમાંથી એક પણ પાસો અશુદ્ધ હોય તો પાછી વિફલ થઈ જાય. આવી જટિલતાની જે સાધના પ્રણાલી હતી, એ સાધના પ્રણાલીને અમલમાં લાવી કોણ શકે? તો મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ પરમાત્મા, શાસ્ત્રોને જ્યારે આપણે જોઈએ છે ત્યારે તો બધા જ સાધનાના ઉપદેશો છે કે આમ કરે તો આમ થાય, અને આમ કરે તો આમ ન થાય, અને આમ કરવામાં આટલી કાળજી લેવાની જરૂર છે. જે કાળજી લેવાની જરૂર છે વાંચી લઈએ તો માણસ માંદ જ થઈ જાય. વાંચતાની સાથે જ માંદ થઈ જાય. એક વાત કહું, સામાન્ય વાત કહું, સવારે ઉઠવા, અમારા એક ઓળખીતા છે, બહુ બિચારા સાત્વિક બ્રાહ્મણ છે, તો એ એક દિવસે કહેતા હતા મને કે મારો છોકરો બહુ દુષ્ટ છે. મેં કીધું કેમ, એવું શું થઈ ગયું? હું એના છોકરાને જાણું, બહુ સારામાં સારો છોકરો. સારામાં સારો છોકરો એટલે સ્કૂલમાં પણ પેન્ટ પહેરીને ન જાય, ધોતી પહેરીને જાય. અને માથામાં કોઈ દિવસે, હું હેર સ્ટાઇલ રાખું છું પણ ઈ હેર સ્ટાઇલ નથી રાખતો, આવો ચોટલો જ રાખે. અને મારી જે મોટી દીકરી એની સાથે જે ભણતો હતો, એને બધી ચોટલીને બધી છોકરા છોકરીઓ આમ કરે, એ બધું સાખે સ્કૂલમાં. અને મારી છોકરી એક દિવસ આવીને મને કીધી કે આજે તો આનંદ આવી ગયો, અમારે આ એવો છોકરા કે આની એટલી ચોટલી લટકે છે ને ટકો છે માથામાં, બધા એને છોકરા આમ ચોટલીને તમે તું નહીં કરતી હોય નહીં તો મરી જઈશું. એનો જે પિતા છે તે એટલો બિચારો સાત્વિક અને કટ્ટર માણસ છે શાસ્ત્રનો કે જેનું ઠેકાણું નહીં. મને એનાથી બીક લાગે. ઈ મને કહેતો કે ઉઠે નહીં સવારે 4 વાગે, એવું કેમ ચાલે? બ્રાહ્મણનો છોકરો એટલે 4 વાગે ઉઠવું જોઈએ. અને એની વાત સાંભળીને મને ઝાડા થાય કે હું 6 વાગે ઉઠતો હું, 7 વાગે ઉઠતો હું, મારે એમ કેમ કહેવાનું એને કે હા એ બહુ દુષ્ટ છે? કહેવાય જ નહીં આપણાથી કે 4 વાગે ન ઉઠે તો પાપ. પાપ હો, એ શબ્દ એમણે વાપર્યા કે જે લોકો 4 વાગે નથી ઉઠતા એ બધા પાપી. તમારામાંથી 4 વાગે તો મને લાગે છે હાર્ડલી કોઈ એકાદ માણસ ઉઠતો હશે, કઈ બધા તો નહીં ઉઠતા હોય. તો આવા તો પાપી આપણે જાગવામાં છીએ. અને જાગ્યા પછી કેટલા પાપ કરીએ એની જો લિસ્ટ લેવા જઈએ તો પાર જ ના આવે. જાગતામાં પાપ પહેલો થતો હોય છે, જાગ્યા એટલે પાપ. 6 વાગે જાગ્યા ને પાપ. એ સૂરજ ઘોષણા કરી દેતો હોય છે કે તમે પાપી. 6 વાગે જાગ્યા. શાસ્ત્ર કે છે 4 વાગે ન જાગે તો પાપી.
6 વાગીને જાગ્યા તમે ને સંધ્યાએ કરો તોય પાપી. કેમ કે સૂર્ય ઉદય થઈ ગયો. સૂર્ય ઉદય થયા પછી જે સંધ્યા કરવામાં આવે તે હતા. પણ મહાપ્રભુજી એક વાત ઓર જોઈ કે શાસ્ત્રથી જે નિરૂપિત પ્રમેય કૃષ્ણ છે એ કેવો છે. તો એ જે એમણે એ કૃષ્ણનો જ્યારે એમને સ્વરૂપનો ચિંતન કર્યો ત્યારે એમને મહાપ્રભુજીને એમ લાગ્યું કે ના, વૃજમાં તો તે નાધિત શ્રુતિ ગણા નોપાસીત મહત્તમા કેવલે નહીં ભાવે ન ગોપ્યો ગાવ ખગા મૃગા યન્ય મૂળ ધિયો નાગા સિદ્ધા મામીયુ રંજસા. એમણામાં કોઈક જાતનો દેશ કાલ કર્મ કરતા મંત્ર સ્વભાવનો કોઈ પણ સામર્થ્ય હતો નહીં. પણ ભગવાન એમના ગોકુળિયામાં પ્રગટ્યા કે નહીં પ્રગટ્યા? જો ભગવાન એમના ગોકુળિયામાં પ્રગટ્યા અને એમનામાં પ્રકટ થઈ એ ભગવાનને એમને ભક્તિનો દાન કર્યો. પ્રગટ્યા પહેલા ને ભક્તિનું દાન પછી. એટલે આપણે ત્યાં પણ એ પદ્ધતિ મૂકવામાં આવી કે ઠાકોરજી પહેલા પધરાવી જાઓ બ્રહ્મ સંબંધ લઈને અને પછી સેવા કરવા માંડો ધીમે ધીમે ને ભક્તિ તમને પ્રાપ્ત થઈ જશે. એટલે પ્રભુ સાધન બને છે, તમારે સાધન નથી અપનાવવાનો, પ્રભુ તમારા સાધન. પણ એ પ્રભુ તમારા સાધન ક્યારે બને? જ્યારે તમારા માથે તમારા ઘરમાં બિરાજતા હોય. કોઈ જાહેર હવેલીમાં બિરાજતા જે પ્રભુ, એ તમારા સાધન નથી, જાહેર સાધન છે. તમારા કેવી રીતે સાધન? જાહેર કોઈક દુકાનમાં બેઠેલી સ્ત્રી તમારી બાયડી કહેવાય? એ જાહેર સાધન કહેવાય. તમે પરણીને આવો તો તમારી બાયડી કહેવાય. જાહેર જે કોઈક હોલ છે કે જાહેર જે રેસ્ટોરન્ટ છે એ તમારા ઘરનો રસોઈ ઘર કહેવાય? એ રેસ્ટોરન્ટ હોટલ કહેવાય, તમારા ઘરનું ન કહેવાય. આપણે બેંકમાં જેટલા બધા રૂપિયા પડાવે કઈ તમારી મૂડી કહેવાય? જાહેર મૂડી કહેવાય. તમારી મૂડી એટલે તમે જે કમાઓ તે તમારી મૂડી. તમે જે જણો તે તમારા છોકરા. અનાથાલયમાં જઈને પેલા શાહબુદ્દીને બહુ સારું કહ્યું છે કે એક મિનિસ્ટર અનાથાલયમાં ગયા. અનાથાલયમાં જઈને એમને જોયું કે આટલા બધા, એમને કહ્યું આ બધા છોકરાઓને હું જોઉં છું તે બધા મારા જ છોકરા મને લાગે છે. તારા કેમ આટલા બધા થઈ ગયા? પછી એમણે વધારે ભાષણની ઈચ્છા થઈ. તેમણે કહ્યું કે આવા અનાથાલય વધારેમાં વધારે દરેક ગામમાં ખોલવા જોઈએ. પણ આવું શા માટે વિચારે છે યાર? આવું વિચાર કે આવા અનાથાલય હોવા ન જોઈએ. દરેક દીકરાઓ દરેક મા બાપના પાસે રહી શકે એવા દીકરા હોવા જોઈએ, એવા મા બાપ હોવા જોઈએ. અનાથ પેદા જ કરતા જ જાય અને દરેક ગામડામાં અનાથાલય ખુલી જવા જોઈએ. અને મને તો જોઈને આવું જ લાગે છે કે આ બધા છોકરા છોકરીઓ મારા જ છે. મિનિસ્ટરો બધા આવું ભાષણ કરે પણ સદગ્રહસ્તો આવા ભાષણ ન કરે. કહેવાનો મુદ્દો મિનિસ્ટર કરે આવું ભાષણ કે ગામડે અનાથાલય ખોલી દો જાહેર હવેલીઓના. સદગ્રહસ્તે તો ગ્રહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. તમારે તમારા દીકરા જણવા જોઈએ ને એને તમારે ઉછેરવા જોઈએ. જાહેર અનાથાલય ખોલવાની એ મિનિસ્ટરને છાજે, જઘન્ય અધિકારીઓને, સદગ્રહસ્થને ન સાજે. સદગ્રસ્ત આવું કે તો એને લજ્જા આવે, માથું નીચું થઈ જાય કે યાર આવી વાત આપણેથી થાય કઈ? જાહેર અનાથાલયમાં જઈને આપણે કે આ બધા છોકરા બધા મને મારા જ લાગે છે. આવા કેવા ગોટાલા તારા કે આ બધા તને તારા જ લાગે? એ લાગવા જ ન જોઈએ. આવા બધા જાહેર અનાથાલય વધવા જ ન જોઈએ. એટલે કહેવાનો મુદ્દો એ કે જે સેવા રીતિ પ્રીતિ બ્રજજન કી જે હતી તે જનહિત જગ પ્રગટાઈ. જનહિત શા માટે? કે મહાપ્રભુજી એ વાતને સરખી રીતે સમજી શકે છે કે આ કલિકાલમાં જે સાધન વ્યવસ્થા શાસ્ત્રની છે તે સર્વથા શૂન્યમદ શૂન્યમિદમ શૂન્યાત શૂન્ય મુદચ્યતે શૂન્યસ્ય શૂન્યમાદાય શૂન્યમેવાવશિષ્યતે જેવી થઈ ગઈ છે. એટલે ઈ સાધન વ્યવસ્થાને પકડીને ચાલશું તો કોઈ ક્યાંય પહોંચી જ નહીં શકે. તે છતાંય આપણે કૃષ્ણ તરફ આગળ વધવા જશું તો આપણને કૃષ્ણને શોધવો બહુ મુશ્કેલ છે. પણ એક વખતે મહાપ્રભુજીએ વિચાર્યું કે કૃષ્ણ શું એવો ક્રૂર હોઈ શકે કે તમારા ઘરમાં આવી ન શકે? એટલે મહાપ્રભુજીએ વિચાર્યું કે ના, કૃષ્ણ એવો કોઈ દિવસે હોઈ શકતો નથી. કૃષ્ણ તો પુષ્ટિપતિ છે. તો તેથી શાસ્ત્રમાં આવે છે કે મયી પુષ્ટિમ પુષ્ટિપતિર દધાતુ. હે પુષ્ટિનો પતિ, તું મારામાં પુષ્ટિનો આધાન કર. તેથી આપણે એ ભાવનાથી ઠાકુરજીને પુષ્ટ કરીને વૈષ્ણવના માથે પધરાવી દેવાનું હોય છે કે મયી પુષ્ટિમ પુષ્ટિપતિર દધાતુ. હે પુષ્ટિ પ્રભુ પરમાત્મા, તું મારા ઉપર એવી પુષ્ટિ કર કે તું મારા ઘેર મારા માથા ઉપર બિરાજે અને મારામાં કંઈક સાધન શાસ્ત્રી સાધનોની મારામાં ગરિમા
શુદ્ધિની, આચારની, મેંડની એક સામાન્ય વાત સમજી આપણે કુવાનો અને નેકભોગનો આ બધા વૈભવનો બહુ લફડો વધારીને આજે આપણે જાહેર હવેલીઓ ચલાવવા માંગે છે, ઘરમાં સેવા નથી કરવા માંગતા. પણ એક વાત સમજો કે એક ધોખો છે. મને એક ઠેકાણેથી એક ભાઈએ ચિઠ્ઠી લખી કે અમારે ત્યાં ઓચિંતા, હવે જૂના જમાનામાં જે પેલી મંદિરને ચલાવવા માટેની જેનું મંદિર હતું, જેના માથે ઠાકોરજી બિરાજતા હતા, એનો એક વખતે બહુ આનંદથી એ લોકો ઘરમાં મળીને સેવા કરતા હતા, બહુ લખપતિ કરોડપતિ લોકો. પછી શું છે કે પેલી મરજાદના કારણે છોકરાઓને સેવામાં ભળવા જ ન દીધા, એટલે છોકરાઓ બધા સેવા છોડીને ક્યાંક બીજે ઠેકાણે ભળી ગયા. હવે સેવા કરે કોણ? એટલે પેલા શેઠિયાને એમ થયું કે મારે હવેલી એવી બનાવી દેવી જોઈએ મારા ઠાકોરજીની કે સેવા આનંદથી ચાલતી રહે. એટલે દુકાનો બધી ખોલી દીધી ઠાકોરજીની માલિકીની, કે જે દુકાનનો ભાડો ઠાકોરજીના નામે આવે અને એનાથી એ ભાડાના પૈસાથી હવેલી આનંદથી ચાલે. હવે એ જૂના જમાનાની દુકાનોના ભાડા તે વખતે બહુ વૈભવથી સેવા ચાલતી હતી, પણ છેલ્લા 40-50 વર્ષમાં ભાવો એટલા બધા વધ્યા એ જે ભાડાથી 6 માણસનો સ્ટાફ નોકરિયાત રાખવામાં આવી શકાતો તો તે ઘટીને એક મુખિયા ઉપર આવી ગયો. એક મુખિયા બિચારો સામગ્રી સિદ્ધ કરે અને ઠાકોરજીને જગાડે, અને પછી આ બધા શેઠિયા ટ્રસ્ટીઓના આવા માંગણીને કે ઠાકોરજી શ્યામ તો થવા જ ન જોઈએ, નહીં તો પુરુષોત્તમત્વ વધી જાય તો મહાન લમણા ચીક થઈ જાય, અમારે તો ગૌર જ જોઈએ, ઘટેલા પુરુષોત્તમ. એટલે એવી બધી માંગણીને એક બિચારો મુખિયા પોષી કેવી રીતે શકે? ટ્રસ્ટીઓને કોઈક દિવસે પોતાને નહાવાનું કહો ને તો એમનો ભાવ ખંડિત થઈ જાય. તો આપણે નોકરથી વેઠ લેવાની હોય છે, એટલે આપણે બધી માંગણી કરીએ કે ચાલ એમ કર, ચાલ એમ કર, ચાલ એમ કર. જે એમ કર કહેતો એને કે તું કરીને દેખાડ ને, પછી એનો ભાવ ખંડિત થઈ જાય. તો આવી બધી માંગણી કરે ને પેલો બિચારો પેટના લીધે સર્વિસ કરતો હોય તો જે કે તે કરે. હવે શું ક્યાં જાય માણસ? ભૂખ્યો માણસ શું કરે? બુભુક્ષિત કિન્ન કરો તે પાપમ. ઈ શું કરે? સેવા કરે અને સામગ્રી કરે, પછી એને કંઈક થાક વાક લાગતો હશે, મૂડ નહીં આવતો હોય સરખો, એટલે રસોઈ ઘરમાં બેસીને બીડી ફૂકે. અને બીડી ફૂકતા શું થયું કે એક દિવસે એને હાર્ટ એટેક આવી ગયો, મરી ગયો. તે દિવસે પછી ઓચિંતી સેવા બંધ થઈ ગઈ. એટલે ટ્રસ્ટીઓએ બધી ભાંજગડ કરી કે હવે કરવું શું? તે કોઈકને નવડાવ્યો, એ નાહીને અંદર ગયા તો ત્યાં રસોઈ ઘરમાં બીડીના બધા ટોટા પડેલા હતા. ત્યારે અમને ખબર પડી કે આ તો અપરસ છોવાયેલી છે. મુખિયાજી તો રસોઈ ઘરમાં બીડી ફૂંકતા એટલે બીડીના જ હાથ પાછા સામગ્રીમાં લગાડતા હશે, એટલે ઠાકોરજીનું અધરામૃત આપણને નહોતો મળતો, મુખિયાજીનો અધરામૃત મળી રહ્યો હતો. એટલે મહાન ગ્લાનિ થઈ ગઈ. અરે મુખિયાજીનું અધરામૃત આપણે એટલા દિવસ ઠાકોરજીના અધરામૃત સમજીને ખાધો. એટલે એમણે મને ચિઠ્ઠી લખી કે અમારે તો દાઉજીને બહુ મોટો પરિશ્રમ થઈ ગયો છે ને આપ આવીને પંચામૃત કરાવો ને એમને શુદ્ધ કરો ને અહીંયા ટોટા પડે છે. તમે કહું નવા મુખિયાના કોઈક દિવસે હાર્ટ એટેક આવે ત્યારે બાટલી પડેલી ન મળે, એ કાળજી લેજો ભાઈ સાહેબ. તમે મને ઈ બાહેધરી આપો કે જેના ઠાકુરજી પોતાના ઘરમાં સેવા કરશે, ગ્રહે સ્થિત્વા સધર્મ તો આજે પંચામૃત કરાવવા આવવા તૈયાર છે. બોલે ઈ તો શેઠિયાઓના છોકરા તો એમ કે છે કે અમારા ત્યાં કઈ સેવા થાય નહીં, નોકર મળતા હોય તો કરાવી લો મુકાવીને, થોડાક 5 રૂપિયા વધારે આપશું, પણ આ ભાંજગળ અમારે ઘરમાં નથી ગાળવી. છોકરાઓના આવા ભાવ, પણ મંદિરની હવેલી પેલો અનાથાલયનો ચલાવે છે, એ છોકરાઓને પણ પાછું એ ભાવ ખરો કે આ બધા તો અમારા જ છે, એટલે થોડાક રૂપિયા તમે લઈ જવા હોય તો લઈ જાઓ, પણ ઘરમાં એ ભાંજગળને ગાળો નહીં. મિનિસ્ટરને જેને એમ લાગતું હોય કે આ બધા અનાથને જોઈને મને એમ થાય છે કે આ બધા મારા જ છોકરા છે, એ તો અનાથાલયનો પેલો જે ઓફિસર હોય એ ચતુર હોત તો એમ કે લ્યો ભાઈ સાહેબ તેમાંથી બધા જ નહીં પણ 50% તો લઈ જાઓ તમારે ઘેર, આટલી બધી ઘૂસ ખાવ છો ગામથી તો 50% લઈ જશો ને એમને ઘરમાં પોતે પાલો, તે બિચારા અનાથ તો નહીં કેવડાવે. બધા મિનિસ્ટરના દીકરા કહેવાશે ને પાછા મિનિસ્ટર થઈ જશે રાજીવ ગાંધીની માફક. મિનિસ્ટરના દીકરા બધા મિનિસ્ટર થઈ જાય, એટલે તમે જો લઈ જાઓ ને પોતાના સચિવાલયમાં રાખો, મિનિસ્ટર ક્વાર્ટરમાં રાખો તો બધા પાછા મિનિસ્ટર થઈ જાય. નહીં તો અનાથાલયમાં રહેશે તો અનાથ જ રહેશે પાછા મોટા થઈને, પણ એ કેવી રીતે મિનિસ્ટર થશે? પણ એ ન કહે ના, અને પેલો લઈ ન જાય, એ ખાલી ભાષણ કરવા માટે એને એમ લાગે કે આ બધા છોકરાઓ મારા. એમ જાહેર હવેલીમાં આપણને એમ લાગે કે આ બધા ઠાકોરજી અમારા. આ જાહેર હવેલીઓમાં દર્શન કરનારા જનને પૂછ્યો કે અમારા ઠાકોરજી, અમારા કિશનગઢમાં
કિશનગઢ દરબારના ઠાકોરજી બિરાજે તો ત્યાં એમને એક દર્શન કરવા આવે અજમેરથી 16 માઇલથી. મેં કીધું તમે અજમેરથી અહીંયા 16 માઇલથી દર્શન કરવા આવો છો